વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાશરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરામ. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને કહ્યું કે શાસ્ત્રીજી, આપણો સ્વામિનારાયણ સંપ્રદાય એ શુદ્ધ સનાતન સંપ્રદાય છે અને સનાતન ધર્મની બધી જ માન્યતાઓ આપણે સ્વીકારેલી છે અને એમાં પણ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 24મા શ્લોકમાં સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સ હાતવ્યો ન કેનચિત, અર્થાત કે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો. આ પ્રમાણે તથા શિક્ષાપત્રી શ્લોક 140માં કે યથાશક્તિ ઉદ્યમ કાર્યો નિજ વર્ણાશ્રમોચિત, અર્થાત કે વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં વર્ણ વ્યવસ્થાને માન્ય કરે છે. પરંતુ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલાક લોકો એવા પણ છે કે જે લોકો જન્મથી જાતિ નથી માનતા, પરંતુ કર્મથી જાતિ માને છે. ભગવાન સ્વામિનારાયણે આ બંને શ્લોકોની અંદર જન્મથી જાતિને માન્ય કરેલી છે, પરંતુ એ લોકો એવું કહે છે કે નહીં, જન્મથી જાતિ નથી પરંતુ કર્મથી જાતિ છે. તો આ સંબંધમાં આપ કંઈક વિશેષ પ્રકાશ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા જાતિ જન્મથી નહીં પણ કર્મથી છે એવી માન્યતા ધરાવનારા ભ્રાંતોને, એટલે જેનો સ્ક્રૂ ઢીલો છે એવા લોકોને રાકેશ શાસ્ત્રીનો ઉત્તર આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ જાતિ શબ્દોનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સંસ્કૃત વ્યાકરણમાં જન ધાતુ આવે છે, એને ટીન પ્રત્યય લગાવવાથી જન્મના જાતિ, આ પ્રમાણે એની વ્યુત્પત્તિ થાય છે, જેનો અર્થ થાય છે કે જન્મ ધરાવતી સ્થિતિ, અર્થાત કે જેનો નિર્ભર અને આધાર જન્મ છે એને જાતિ કહેવામાં આવે છે. સરળ ભાષાની અંદર કહીએ તો ઉત્પત્તિના આધારે બનેલું ગ્રુપ એને જાતિ કહેવામાં આવે છે. આ પ્રમાણે જાતિ શબ્દનો અર્થ વૈયાકરણીઓએ કરેલો જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં અર્જુનજીને કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ, અર્થાત કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ 4 વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જીવાત્માએ પૂર્વે જે કર્મ કરેલા હતા એ કર્મ અનુસાર જ હું એને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની યોનિની અંદર નાખું છું. કહેવાનું તાત્પર્ય એ કે કર્મનો સમૂહ જે છે, કર્મની જે પરંપરા જે છે એ અનાદિની છે. સનાતન ધર્મ અર્થાત કે હિન્દુ સનાતન ધર્મ પુનર્જન્મ અને કર્મના સમુદાય પર આધારિત છે. આપણે બધા પુનર્જન્મને માનીએ છીએ,
તથા કર્મની પરંપરાને માનીએ છીએ. અને આ જ આપણા હિન્દુ ધર્મની વિશેષતા છે. ઇતર ધર્મના લોકો જે છે એ પુનર્જન્મને નથી માનતા તથા કર્મની પરંપરાને નથી માનતા, પરંતુ સનાતન ધર્મના જે પાયા છે, એની જે નીવ છે, એ કર્મના સિદ્ધાંત પર તથા પુનર્જન્મની માન્યતા પર આધારિત છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રમાણે અહીં કહે છે તે પ્રમાણે આ કર્મની પરંપરા જે છે એ અનાદિની છે. અને પરબ્રહ્મ પરમાત્માએ જીવાત્માએ પૂર્વે જે કર્મ કરેલા હતા એ કર્મ અનુસાર જ અને એના ગુણો અનુસાર જ એને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર યોનિની અંદર ઉત્પન્ન કરે છે. અને આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા એ જીવાત્માને એના કર્મ અનુસાર વિભિન્ન યોનિની અંદર ઉત્પન્ન કરે છે. એમાં પરમાત્માને કોઈ દોષ નથી. એનું કારણ એ કે પરમાત્મા પ્રાચીન કર્મ અનુસાર એ જીવાત્માને તે યોનિની અંદર જન્મ ધારણ કરાવે છે. વ્યાસ સૂત્રમાં એક સૂત્ર છે, વૈષમ્ય નૈર્ગુણ્ય ન સાપેક્ષત્વાદ. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માને કોઈ પારકું કે પોતાનું છે નહીં. એ મનુષ્યને એના કર્મ અનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની યોનિની અંદર જન્મ આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતો. અર્થાત કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે. શાસ્ત્રની વ્યાખ્યા કરતા વૈયાકરણીઓ કહે છે કે શાસ્તિ અનિનૈતિ શાસ્ત્રમ. અર્થાત કે જે મનુષ્ય પર શાસન કરે તેને શાસ્ત્ર કહેવાય છે. બીજી પણ એક વ્યાખ્યા આપતા મહાત્માઓ કહે છે કે શિષ્યેન હિતમ ઉપદેશ્યતિ અનેન ઇતિ શાસ્ત્રમ. અર્થાત કે જે હિતનો ઉપદેશ આપે તેને શાસ્ત્ર કહેવામાં આવે છે. આ પ્રમાણે શાસ્ત્રની વ્યાખ્યા કરવામાં આવેલી છે. અને એ શાસ્ત્ર પણ આપ્તજન પ્રણીત થવું જોઈએ. અર્થાત કે ઋષિ મુનિઓ છે તથા જે સદાચારી મનુષ્ય છે એના દ્વારા જ રચાયેલ શાસ્ત્રો હોવું જોઈએ. અને એ જ શાસ્ત્ર પ્રમાણ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. આપણા સનાતન ધર્મની અંદર ઋષિ મુનિઓએ અનેકો ગ્રંથોની રચના કરેલી છે, પરંતુ કોઈ પણ ગ્રંથોની અંદર એ પ્રમાણ જોવા નથી મળતું. એ કર્મથી જ જાતિ છે, પરંતુ એ પ્રમાણ જોવા મળે છે કે જન્મના જાતિ. અર્થાત કે જન્મથી જ જાતિ છે. મનુષ્ય કર્મે કરીને પોતાની જાતિ બદલતો હોય એવું કશે પણ જોવા મળતું નથી. કેટલાક લોકો વિશ્વામિત્રનું ઉદાહરણ આપે, અરે ભાઈ વિશ્વામિત્રનું તમે જીવન જુઓ ને તો એમાં તો પહેલેથી જ બ્રાહ્મણ બીજ હતું જ, પરંતુ એનું એ બ્રાહ્મણપણું દબાયેલું હતું અને ક્ષત્રિયપણું આવી ગયું હતું. પરંતુ જ્યારે એઓએ તપસ્યા કરી તો તપસ્યા કરીને એને પુનઃ પોતાનું બ્રાહ્મણપણું મેળવી લીધેલું. એટલે શાસ્ત્રોની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પ્રમાણ જોવા મળતા નથી કે કર્મે કરીને જાતિ છે, કર્મે કરીને વર્ણ છે. મહર્ષિ પતંજલિએ અષ્ટાધ્યાયી નામનો એક વ્યાકરણનો બહુ મોટો ગ્રંથ લખેલો છે, જે પાણીની અષ્ટાધ્યાયી તરીકે ઓળખાય છે. અને એ અષ્ટાધ્યાયી પર પતંજલિએ મહાભાષ્યની રચના કરેલી છે. એ મહાભાષ્યમાં મહર્ષિ પતંજલિ કહે છે કે શક્રદા ખ્યાત નિર્ગ્રાહ્યા. અર્થાત કે જે એક વાર થાય તેને જાતિ કહેવાય અને જે અનેક વાર થાય તેને કર્મ કહેવામાં આવે છે.
કોઈ ઘરની અંદર એક બ્રાહ્મણ દેવતા રહે છે અને એ બ્રાહ્મણ દેવતા કર્મકાંડ કરે છે. જ્યારે એ જ ઘરની અંદર એનો પુત્ર રહે છે જે કર્મકાંડ નથી કરતો, પરંતુ એ ક્ષત્રિય વૃત્તિથી જોડાયેલો છે. પરંતુ જ્યારે એ ક્ષત્રિય વૃત્તિથી જોડાયેલા પુત્રને પૂછવામાં આવે ને કે ભાઈ તમે કઈ જાતિના છો, ત્યારે એ પોતાની વૃત્તિ પ્રમાણે જાતિ ન કહેશે, પરંતુ એ કહેશે કે હું બ્રાહ્મણ જ્ઞાતિનો છું. તે જ પ્રમાણે એ બ્રાહ્મણ દેવતાની ધર્મપત્ની જે ગૃહ કાર્ય કરે છે એને પૂછવામાં આવે ને કે તમે કઈ જ્ઞાતિના છો, ત્યારે એ એમ જ કહેશે કે અમે બ્રાહ્મણ જ્ઞાતિના છે. કોઈ ક્ષત્રિય વર્ણનો પુરુષ હોય અને એ ક્ષત્રિયનો ધર્મ જે રક્ષા છે એનો ત્યાગ કરીને વૈશ્ય વૃત્તિ અપનાવે, શુદ્ર વૃત્તિ અપનાવે, પરંતુ જ્યારે એ પોતાની જાતિ લખાવશે ને ત્યારે એ ક્ષત્રિય જ કહેશે. તે જ પ્રમાણે વૈશ્ય છે, શુદ્ર છે, એ લોકો પણ પોતપોતાની આજીવિકા ચલાવવાને અર્થે પોતાના વર્ણાશ્રમથી અનુચિત એવા વ્યવસાયને અપનાવે, પરંતુ જ્યારે જાતિની વાત આવે ને ત્યારે એ એમ જ કહે છે કે હું વૈશ્ય વર્ણનો છું, હું શુદ્ર વર્ણનો છું. એટલે જન્મથી જ જાતિ છે, પરંતુ કર્મથી ક્યારેય પણ જાતિ નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 41મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વેશામ શુદ્રાણામ ચ પરંતપ કર્માણી પ્રવિવિક્તાની સ્વભાવ પ્રભવૈર ગુણૈહિ. અર્થાત કે હે પરંત બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શુદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે તેઓના કર્મો નક્કી કરવામાં આવેલા છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શુદ્ર છે, એઓની અંદર જે ગુણ પ્રધાન છે એ અનુસાર જ એમના કર્મો નક્કી કરવામાં આવેલા છે. બ્રાહ્મણ દેવતામાં સમ છે, દમ છે ઇત્યાદિ કરવાની અતિશય શક્તિ હોય છે, અને એટલે માટે બ્રાહ્મણનો ધર્મ જે છે એ વેદનું અધ્યયન કરવું અને અધ્યાપન કરાવવું. કારણ કે બ્રાહ્મણનો દેહ જે છે એ તપસ્યાને માટે છે, પરંતુ ક્ષુદ્ર વિષય ભોગવવા માટે નથી. એટલે ભગવાને એના પૂર્વેના કર્મ અનુસાર એના દેહની એવી રચના કરેલી છે કે સરળતાથી વેદને ભણી શકે છે અને ભણાવી શકે છે. એ જ પ્રમાણે ક્ષત્રિયોના શરીરની રચના જ એવી કરવામાં આવેલી છે કે એ સરળતાથી બધાની રક્ષા કરી શકે છે. એની અંદર ઉગ્રતા વધારે હોય છે. તે જ પ્રમાણે વૈશ્યની બુદ્ધિને ભગવાને એવી તો વિકસિત કરેલી હોય છે કે એ ક્રય વિક્રયની અંદર હંમેશા નિપુણ હોય છે. એમ શુદ્ર વ્યક્તિ છે એ સેવા જેટલી કુશળતાથી કરી શકે છે એવી સેવા બીજા 3 વર્ણના લોકો નથી કરી શકતા, કારણ કે એ જ એના ગુણ પ્રમાણે એના કર્મની અંદર પ્રવૃત્ત થાય છે. અને આ કળિયુગની અંદર તો શુદ્રની જ શ્રેષ્ઠતા બતાવેલી છે. વિષ્ણુ પુરાણમાં ભગવાન વેદવ્યાસજીનું આખ્યાન છે, એની અંદર એવો પોતે કહે છે કે આ કળિયુગની અંદર તો શુદ્ર જ શ્રેષ્ઠ છે, કારણ કે એ કેવલ સેવારૂપી કર્મ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે, કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સરળતાથી પ્રાપ્ત નથી કરી શકતા. એ શુદ્ર કેવલ સેવા વૃત્તિથી એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. માટે ભક્તો, ભગવાને આપણે જે જ્ઞાતિની અંદર જન્મ આપેલો છે, આપણા પૂર્વ કર્મ પ્રમાણે આપણે જે જાતિમાં જન્મ આપેલો છે એ જાતિ અનુસાર જ આપણે કર્મ કરવાના છે, અને એ જ આપણે ભગવાનની બહુ મોટી સેવા કરી રહ્યા છે. અત્યારના કેટલાક
અજ્ઞાનીઓ ભ્રાંત લોકો એવું કહે છે કે જાતિ જન્મથી નથી પરંતુ કર્મથી છે. એ લોકોએ આ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો છે તથા પાણીની અષ્ટાધ્યાયી પર જે મહાભાષ્ય છે એ જોવાની ખાસ જરૂર છે. કોઈ વ્યક્તિ છતાં પણ દુરાગ્રહ વસાત એવું કહે કે નહીં અમે તો કર્મથી જ જાતિ માનીએ છીએ, તો એને કહેવાનું કે તમે પ્રાતઃ કાળે ઊભા થાવ છો ત્યારે લઘુ શંકા અને દીર્ઘ શંકા કરવા માટે જાઓ છો ત્યારે તમે શુદ્ર થઈ ગયા. પછી નાહી ધોઈ પવિત્ર થઈ ઠાકોરજીની સેવા કરવા માટે બેસો છો ત્યારે તમે બ્રાહ્મણ થઈ ગયા. ત્યારબાદ કોઈક વિવાદ થાય અને વિવાદ તમે કરવા માટે ઊભા થાવ તો તમે ક્ષત્રિય થઈ ગયા. અને પોતાની વૃત્તિ અને વ્યવસાય પર તમે ગયા તો તમે ત્યાં વૈશ્ય થઈ ગયા. આમ દિવસની અંદર તમે 4 વખત જાતિ બદલો છો. અને એ જ વ્યક્તિને પછી જઈને પૂછવામાં આવે કે તમે કઈ જાતિના છો, ત્યારે એ વ્યક્તિ જે જ્ઞાતિની અંદર પ્રગટ થયો છે એ જ જ્ઞાતિનું એ નામ દેતો હશે. છતાં પણ મૂર્ખતાવશ એ બધાને કહેતો ફરે છે કે નહીં, કર્મથી જાતિ છે, વર્ણથી જાતિ નથી, પરંતુ કર્મથી જાતિ. આવું કહેનારાઓ જે છે ને એ કળિયુગના ધર્મને પુષ્ટ કરે છે. આવા લોકો કેવલ વાચાળ છે. એ લોકોને શાસ્ત્રોનું કોઈ જ્ઞાન નથી. નથી વ્યાકરણનું જ્ઞાન, નથી વેદાંતનું જ્ઞાન, નથી તો પુરાણોનું કે ધર્મશાસ્ત્રોનું જ્ઞાન. એ લોકો કેવલ ને કેવલ મીઠી મીઠી વાણી દ્વારા લોકોનું મનોરંજન કરી લોકોને દિગ્ભ્રમ કરતા હોય છે. શ્રીમદ ભાગવતમાં 12મા સ્કંદના 2જા અધ્યાયમાં કળિયુગના ધર્મો લખેલા છે. તો એ 12મા અધ્યાયના 4થા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહી રહ્યા છે કે અવૃત્યા ન્યાય દૌર્બલ્યમ પાંડિત્ય ચાપલમ વચઃ. અર્થાત કે કળિયુગની અંદર જે બોલવામાં જેટલો ચતુર હશે તેને તેટલો મહાન પંડિત માનવામાં આવશે. પરંતુ જેની પાસે વાકછટા નથી, પછી ભલે એ ગમે એટલો ભણેલો હોય છતાં પણ મધુર બોલવામાં એ કુશળ નથી, તેની બધા ઉપેક્ષા કરી દેશે, એવો અધ્યાર્થ અહીં કહેવામાં આવે. તો જે લોકો એ પ્રમાણે કહે છે કે કર્મથી જાતિ છે પરંતુ જન્મથી જાતિ નથી, એ લોકો કેવલ ને કેવલ બોલવાની અંદર જ મધુરતા બતાવે છે. અને એને લઈને બધા લોકો એને પંડિત કહેતા હોય છે. પરંતુ ભાઈ, જે શાસ્ત્રની અંદર લખેલું છે ને એ જ સનાતન સત્ય છે, બીજું કોઈ સત્ય નથી. જે શાસ્ત્રોમાં છે તે જ માન્ય રાખવાનું છે. અને જે લોકો બોલવામાં મધુરતા વાપરી લોકોને દિગ્ભ્રમ કરે છે એ લોકો પોતે તો અધોગતિના માર્ગ તરફ જાય છે, પરંતુ સાથે સાથે બીજાને પણ લઈ જાય છે. માટે એ લોકો સાવધાન. શાસ્ત્રોની અંદર જન્મથી જ જાતિ બતાવેલી છે, કર્મથી જાતિની વાત જ કહેવામાં આવી નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.